અંબા ફાટક પર ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે। વાહને ફાટકનો પાઇપ તોડી લોખંડની ગ્રીલ ઉડાડીને ગંભીર અકસ્માત સર્જતા એકનું મોત થયું છે અને 3 ગંભીર રીતે ઘાયલ થયા છે। સોનગઢથી આવવા જતા રોડ આવેલા રાણી અંબા ફાટક પર મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં જામખડીના એક વૃદ્ધ વ્યક્તિનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક સહિત 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા એમને પ્રથમ સારવાર માટે સોનગઢ અને ત્યારબાદ વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। મોડી સાંજે સોનગઢથી આવવા તરફ જતા રોડ પર આવેલી રાણી અંબા ફાટક પર વેગનાર ગાડી નંબર GJ5JD 3040ના ચાલક દિનેશભાઈ નગીનભાઈ ગામિત દ્વારા બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરીને રાવી અંબા ફાટક પરનો પાઇપ ઉડાવી દઈને ત્યાં લાગેલા લોખંડની ગ્રીલ અને જાળીમાં પોતાની ગાડી ઠોકી દીધી હતી, જેમાં ગાડીમાં બેસેલ દિવાનભાઈ ભીમાભાઈ ગામિતને ગંભીર ઈજા પહોંચાડી હતી, જેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સ્થળ પર હાજર તબીબોએ એમને વધુ સારવાર માટે પ્રથમ વ્યારા અને ત્યારબાદ સુરત મોકલ્યા હતા। ગાડી ચાલક અને અન્ય એક મુસાફર હાલ સારવાર હેઠળ છે, જ્યારે ફરિયાદી ટીનાબેનના પિતા દિવાનજીભાઈનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। ત્યારે મળતી માહિતી મુજબ ગાડી ચાલક હિતેશભાઈ ગામિત સુરત ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, ત્યારે આવો ગંભીર અકસ્માત સર્જવા પાછળ આરોપીએ નશો કરેલો હોય એવી લોકચર્ચા ઉઠી રહી છે, જે આરોપીઓના મેડિકલ ટેસ્ટ બાદ જ ખબર પડશે, પરંતુ હાલ તો એ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે।